મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું આપની સાથે ક્રીના। કાલનો દિવસ કાર્યક્રમમાં આપણે પંચાંગ દિન વિશેષ મુદ્દા વિશે, દિવસ રાતના ચોઘડિયા વિશે, તેમજ આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તેના વિશે ખાસ માહિતી મેળવીશું। તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। દર્શક મિત્રો સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી। આપ સૌનું ભાવભર્યું હાર્દિકભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં। કાલનો દિવસ કેવો એમ બેને કીધું એમ પ્રમાણે બધી જ માહિતી, દરેક વસ્તુઓ નાની નાની આપણે જાણકારી આપીએ છીએ। સાથે જેનો જન્મદિવસ છે એનો આવતીકાલે કેવો રહેશે નવો વર્ષ તેના ટેરોટ કાર્ડના માધ્યમથી પણ જણાવીએ છીએ। અને ફરી એકવાર તમારા દરેક સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, નાની નાની મૂંઝવણનો નિકાલ એટલે કાલનો દિવસ કેવો। તો દર્શક મિત્રો આવી જ રીતે સરસ મજાની આપણે વાતો કરવાની છે। શરૂઆત કરવાની છે પહેલા પંચાંગથી। જી બેન। જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે ખાસ જણાવશો। પંચાંગમાં તારીખ 25/11/2025 ને વાર મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2082, માગસર સુદ પાંચમ છે, મકર રાશિમાં ચંદ્ર, ખને જ મૂળાક્ષર છે, ઉત્તરા અષાઢા નામનું નક્ષત્ર છે, ગંડ નામનો યોગ છે, કરણ છે ને બહુ નામનું છે, પંચક કે વિછુડો નથી, સૂર્ય વૃશ્ચિક રાશિમાં, ચંદ્ર મકર રાશિમાં છે, 6:59 કલાકે સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 5:54 કલાકે છે, 11:07 નો ચંદ્રોદય, ચંદ્રાસ્ત 10:04 નો છે। અભિજીત મુહૂર્ત, અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારો સમય, શ્રેષ્ઠ સમયકાળ, તો તે અભિજીત મુહૂર્ત હોય છે, જે 12:04 થી 12:46 નો છે। એટલે કે કાલે કોઈ પણ સારા કામ, નવા કામ કે નવા કાર્યોની શરૂઆત આ 12:04 થી 12:46 ની અંદર થાય। રાહુકાળ બપોરે 3:10 થી 4:31 નો રહેશે અને આ રાહુકાળ બને ત્યાં સુધી કોઈ સારા કામ, નવા કાર્યો કે નાની મોટી મુસાફરી ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું। એકંદરે કાલે દિવસ આમ જોવા જાવ તો સારો રહેશે। કોઈ સારા કામ કરવા છે, માંગલિક કાર્ય કરવા છે, નવા કાર્ય કરવા છે તો થઈ શકશે। કાલના દિવસમાં કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરો, ફળ સારું મળશે, આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો। જી બેન। જી મહારાજ, તો કાર્યક્રમમાં આગળ હવે આવતીકાલના દિન વિશેષ વિશે ખાસ માહિતી આપશો। દિન વિશેષમાં કાલે ગાયને રોટલી ખવડાવવાનું મહત્વ ખૂબ છે। મંગળવારે ગાયને રોટલીને ગોળ ખવડાવવાથી તમારો મંગળ ગ્રહ સુધરે છે, માટે કાલે ચોક્કસપણે તમે લોકો આજુબાજુમાં કોઈ ગાય દેખાય તો એક ગાયને રોટલીને ગોળ ખવડાવજો, દિવસ સારો જશે, તમારા સારા કામ થતા રહેશે। જી બેન। જી મહારાજ, તો કાર્યક્રમમાં હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે ખાસ માહિતી આપશો। દિવસ રાતના પ્રથમ ચોઘડિયાની વાત કરીએ તો પહેલું જે ચોઘડિયું છે તે લાભ છે, 11:05 થી 12:25 કલાકનું છે। બીજું અમૃત ચોઘડિયું 12:25 થી 1:50 કલાકનું છે। ત્રીજું શુભ ચોઘડિયું છે જે 3:10 થી 4:31 કલાકનું છે। ત્રણ ચોઘડિયા, પહેલું લાભ 11:05 થી 12:25 જેમાં અભિજીત મુહૂર્ત પણ આવી જાય, એટલે કે આ સૌથી સારામાં સારો સમય। બીજું અમૃત 12:25 થી 1:50, ત્રીજું શુભ 3:10 થી 4:31। ત્રણ ચોઘડિયા, ત્રણે સારા ચોઘડિયા। રાત્રિનું ચોઘડિયું લાભ છે જે 7:32 થી 9:10 કલાકનું છે અને બીજું છે શુભ ચોઘડિયું 10:45 થી 12:26 કલાકનું છે, તો રાત્રિનું ચોઘડિયું છે। તો દિવસ રાતના ચોઘડિયા કીધા, કોઈ પણ સારા કામ, નવા કામ કરવા છે, સારા ચોઘડિયા કરવા છે, સારા લગતા કામો કરવા છે તો થઈ શકશે। તમારા ધારેલા કામમાં સફળતા મળવાના યોગ છે। કાલે દર્શક મિત્રો દિવસ સારો છે, નાના મોટા કામ કરો, ચોક્કસથી લાભ જોવાશે। જી બેન। જી મહારાજ, હવે કાર્યક્રમમાં દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે ખાસ માહિતી આપશો। આજના વિશેષ મુદ્દામાં એવું છે કે ઘણા લોકોનો પ્રશ્ન મને એવો આવ્યો કે મહારાજ અમારે સંતાન થવામાં તકલીફ થાય છે, સંતાન થતું નથી
અથવા સંતાન લાવવાનો પ્રયત્ન કરે છે પણ સફળ થતા નથી. તો કુંડલીમાં એવા કયા યોગ હોય કે જેના કારણે સંતાન લાવવામાં તકલીફ થાય અથવા તો સંતાન ન થાય, આવું કયા આધારે જોઈ શકાય? પહેલાં તો જ્યારે કુંડલીમાં તમે મેળાપક કરાવો છો સામેવાળાને, ત્યારે જે 8મું સ્થાન છે એ નાડીનું સ્થાન છે. અને નાડી એટલે અંગ્રેજીમાં તમે જોવા જાઓ તો એને DNA તરીકે પણ ઓળખાય. આપણે નથી કહેતા ભૃગુનંદી નાડી, આપણી નાડીના આધારે પણ એક વિજ્ઞાન વિકસ્યું છે. એટલે નાડી એટલે શું? નાડી એટલે DNA. આપણા ઋષિમુનિઓ બહુ મોટા કહેવાય છે કે ભાઈ જાણકાર હતા આપણા વિજ્ઞાનને લઈને. માટે અમે તમે જો અત્યારે સાયન્સ બી પ્રૂવ કરે કે ભાઈ સેમ નાડી સેમ DNAમાં હોય તો બાળકમાં તકલીફ થાય લાવવામાં, અથવા તો બાળકમાં પણ પ્રોબ્લેમ આવે. એટલા માટે આપણે નાડીને એક DNA તરીકે તમે ઓળખ આપજો કે ભાઈ જ્યારે બંનેની કુંડલીમાં નાડી સેમ હોય, અંત્ય છે, મધ્ય છે, આડી છે, ત્યારે બાળક આવવામાં પ્રોબ્લેમ થાય છે, બાળકને સમસ્યા સાથે આવે છે, દિવ્યાંગ બાળક આવે છે, અથવા તો બાળક લાવવામાં તકલીફ થાય છે. એકની અંત્ય હોય, એકને આદિ હોય તો પણ ચાલે. ટૂંકમાં નાડી અલગ હોવી જોઈએ, સેમ નાડી પ્રોબ્લેમ કરે છે. માટે થઈને દર્શક મિત્રો, જ્યારે પણ તમે એક તો લગ્ન કરવાનું વિચારો ત્યારે સામેવાળાના કુંડળીમાં નાડી દોષ છે કે નહીં તે ખાસ ચકાસો, ખાસ તપાસો. બીજું, નાડી દોષ તપાસી લીધો, પણ છોકરા કે છોકરીની કુંડલીમાં બુધ અને શનિ સાથે છે, જોડે છે, તો પણ બાળક લાવવામાં તકલીફ થાય. પંચમ સ્થાનમાં જ્યારે પણ બુધ શનિ હોય ત્યારે માણસને બાળક થતા નથી, બાળકને થવામાં તકલીફ થાય છે જ્યારે પંચમ સ્થાનમાં બુધ અને શનિ બંને બેઠા હોય. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. પછી બેમાંથી કોઈ પણ એકની કુંડલીમાં આ યોગ હોય તો તકલીફ થાય છે. હવે ઘણી વખત પ્રયત્નો કરે પણ ના થાય, પછી સક્સેસ મળે તો એના માટે અલગ ઓપ્શનમાં જવું પડતું હોય છે. તો આવું કેમ થાય? પાંચમા સ્થાનનો માલિક શનિ બન્યો છે અને એમાં બુધ ગ્રહ છે, અથવા તો પાંચમા સ્થાનનો માલિક બુધ બન્યો છે અને શનિ ગ્રહ છે, ત્યારે પણ આ જ સમસ્યાનું તમારે સામે પડકાર ઝીલવો પડતો હોય છે. એટલે આવા સમયમાં સંતાનને લગતા સમસ્યાઓ ઊભી થતી હોય છે. સંતાન સારું આવે, દિવ્ય બાળક આવે, તે માટે શું કરવું? ભગવાન કૃષ્ણની જે પણ પૂજા ઉપાસના નિત્યક્રમ કરે છે તેને દિવ્ય બાળક આવે છે. બાલગોપાલ સ્વરૂપની પૂજા ઉપાસના કરે તેના ત્યાં ચોક્કસથી ભગવાન કૃષ્ણ પધારે છે. મધુરાષ્ટકમનો પાઠ નિત્યક્રમ કરવાથી, ભગવાન બાલગોપાલને દરરોજે તુલસીનું પાન, કેસરનું સ્નાન કરાવવાથી અને નિત્યક્રમ પ્રમાણે ભગવાન ગણપતિનું નામ લેવાથી પણ બાળક તમારા ત્યાં પધારે છે. ગણપતિના મંત્ર, ગણેશ સ્તોત્રમનો પાઠ બંને તમારા માટે સારો રહેશે. આટલું કરજો, લાભ થશે. જે લોકોને પણ બાળક લાવવામાં સમસ્યા થાય છે તે ચોક્કસપણે એક તો કુંડળીમાં યોગ જોવે, શું છે, શું તકલીફ છે, ને એ પ્રમાણે મેં ઉપાય આપ્યા છે. તે ઉપાય કરવાથી એમને આગળ જતાં સારી એવી રિઝલ્ટ જોઈ શકશે. તો આટલું કરજો મિત્રો, લાભ થશે. હવે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને રાશિ ભવિષ્ય વિશે ખાસ જણાવશો. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવનારો કાલનો દિવસ કેવો રહેશે તેના વિશે ખાસ જણાવશો. વિદ્યાર્થીઓને ભણવામાં ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. નાના વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે. વિદેશ જવાની તક બહુ સારી એવી દેખાઈ રહી છે. દિવસ સારો, સુંદર પસાર થશે. મરૂન શુભ કલર શુભાંક 4 રહેશે. મેષ રાશિની વાત કરી.
હવે વાત કરવાની છે વૃષભ રાશિની. પર્યાવરણ પ્રેમી બનો. સૂર્યપ્રકાશમાં થોડો સમય રહેવું કાલે શરીરને સૂર્યપ્રકાશ વૃષભ રાશિ આપે તો એનાથી તમને લાભ થશે. બીજું, નાની નાની વસ્તુઓને ભૂલી જવાય, નાની નાની વસ્તુઓને યાદ રાખવાનું રાખજો. અને કાર્યક્રમમાં કોઈ નાના મોટા ફેરફાર થતા જોવાય છે. નારંગી તમારા માટે શુભ કલર, શુભાંક 5 છે. મિથુન રાશિને તેજસ્વી યશસ્વી વિચારો સાથે દિવસની શરૂઆત થશે. સંબંધોમાં બને એટલું ખાસ ધ્યાન રાખજો. કામમાં બેદરકારી ના થાય, કામમાં બેદરકારી ના રાખતા. સાથીદારો પર વધુ વિશ્વાસ ના કરશો, વિશ્વાસઘાત કરશે સાથીદારો, આજુબાજુના લોકો. તમને કોઈ માયાજાળમાં ફસાવે નહીં. મિથુન રાશિ ધ્યાન રાખજો. સફેદ શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને કર્કશી અને કન્યા રાશિના જાતકોનું આવનારું કાલો દિવસ કેવું રહેશે તેના વિશે ખાસ જણાવશો. મહત્વની કામમાં ધીરજ રાખવી. દરેક કામ શાંતિથી થાય અને દરેક કાર્યનો સમય હોય એ બહુ શાંતિથી પતે. લોકોની વાતમાં જલ્દી આવવું નહીં. સાસરી પક્ષમાં કોઈ વ્યક્તિ સાથે લડાઈ થઈ શકે છે, તેનું ખાસ ધ્યાન રાખવું. મિત્રની વ્યક્તિની સલાહથી રોકાણ કરવાનું ટાળજો. ભૂરો તમારા માટે શુભ કલર, શુભાંક 9 રહેશે. સિંહ રાશિની જો વાત કરીએ તો દિવસ સારો, આનંદમય દિવસ છે. તમારા જ્ઞાન પ્રાપ્તિમાં વધારો થતો જોવાય છે. નોકરીમાં સારો એવા કામ થશે, મન પ્રસન્ન રહેશે. સારા એવા કામમાં આગળ વધી શકો છો, પણ કોઈ જગ્યાએ લાપરવાહી ના રાખતા ચોકસાઈપૂર્વક કામ કરજો, જેથી તમારો દિવસ બગડે નહીં. તમારા માટે નારંગી કાલે શુભ કલર, શુભાંક 2 રહેશે. કન્યા રાશિની વાત કરીએ તો કપટી માણસોથી સાવધાન રહેવું. ખરાબ વ્યક્તિઓથી સાવચેત રહેવું. કોઈ તમારા પર આત્મઘાતી હુમલો ના કરે તેનું ધ્યાન રાખવું. ખોટી નિંદા નહીં કરવાની, કોઈની નિંદા થવા નહીં દેવાની. ભગવાન શિવની પૂજાથી લાભ થશે. દિવસ સારો છે, શંકરની પૂજા કરો. બીજા સાથે પૈસા બને એટલા વ્યવહાર ઓછો રાખજો. ગુલાબી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આપણી સાથે સમસ્યાઓને લઈ દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. જી હલો. હલો. જી આપની જન્મ તારીખ. હલો. હા, આપની જન્મ તારીખ, 13/2/98. જન્મ સ્થળ વિયારા. અને જન્મ સમય. જન્મ સમય 6:15 સાંજે. જી આપની સમસ્યા શું છે? સમસ્યા એ છે કે લગ્ન યોગ કાર્ય છે. જી. ને ધંધામાં કેવું રહેશે? સિંહ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, શુક્રવારનો દિવસ, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને બીજની તિથિ છે. હવે કુંડલીમાં 8મા સ્થાનમાં સૂર્ય, મંગળ અને ગુરુ કેતુ, આ 4 ગ્રહ જોડે છે. સૂર્ય, મંગળ, ગુરુ, કેતુ અને ચંદ્ર, રાહુ તમે જોવા જાઓ તો બીજા સ્થાનમાં છે. હવે આના કારણે લગ્નમાં સમસ્યા રહે, કારણ કે મંગળ અને સૂર્ય કુંભ રાશિના 8મા ઘરમાં આવ્યા માટે 30 વર્ષ તમને લગ્ન માટે રાહ જોડાવે. એટલે એક તો આ લગ્નની સમસ્યા 30 વર્ષ સુધી રહેશે. વેપાર વ્યવસાયમાં આમ બધું સારું છે, 7મે બુધ છે, પણ તમારે ફરી એકવાર ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ બન્યો છે. એટલે એક ચંદ્રમણીનું રત્ન પહેરો અને 3 મુખી રુદ્રાક્ષ જોડે પહેરવાનું રાખો, જેથી વેપાર વ્યવસાયમાં સારું ચાલે. નિત્યક્રમ પ્રમાણે શિવ રુદ્રાષ્ટકમનો પાઠ દરરોજ કરવાથી તમે તમારા જીવનમાં કંઈક અલગ જોઈ શકશો. તો આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અન્ય દર્શક મિત્ર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હલો. 15/10/2001. જન્મ સમય. જન્મ બપોરે 12:01. જન્મ સ્થળ. જન્મ સ્થળ ખેડા છે, છોકરાનું. અને આપને સમસ્યા શું છે? એને કેનેડામાં રહે છે, તેને વર્ક પરમિટ મળશે, એટલે ક્યારે મળશે? શું કરવું એના માટે? કન્યા રાશિનું ચંદ્ર છે, ધનુ રાશિનું લગ્ન છે, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર અને 14ની તિથિ છે. સોમવારનો દિવસ, બાળકનો જન્મ થયો. એને ગુરુ રાહુનો ચંડાલ યોગ છે. 7મા સ્થાનમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ દરેક કામમાં વિઘ્નો આપે. સાથે શનિ એનો ખાડે પડ્યો છે, માટે
એના આ કામોમાં અવરોધ આવે, કોઈ પણ કામ સીધી રીતે પતે નહીં અને ક્યાંક ને ક્યાંક એને મુશ્કેલી આવે. શું કરવાથી લાભ થાય? તો નિત્યક્રમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ બાબાને કોક કરવાનું રાખે. એની સાથે એક પીળા હળદરનો ગાંઠિયો પીળા કલરના રૂમાલમાં બાંધીને એની જોડે રાખવાનું રાખે. આવતા વર્ષના પહેલા 4 મહિનાની અંદર એને વર્ક પરમિટ અને બીજા જે અન્ય કામો અટકેલા છે તેમાં સફળતા મળશે, સારા એવા લાભ થશે. આટલું કરાવજો, ચોક્કસથી એને આગળ સારું રહેશે. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમમાં આપણે રાશિ ભવિષ્યની વાત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવનારો કાલનો દિવસ કેવો રહેશે તે ખાસ જણાવશો. તુલા રાશિને નોકરીમાં સારા એવા કામ થઈ શકે છે, સારી જગ્યાથી ઓફરો મળી શકે છે, બાળકોને લગતા કોઈ સારા સમાચાર મળી શકે છે. માથાને નાનો મોટો દુખાવો રહ્યા કરે, 2 મોઢાળા વ્યક્તિ હોય ડબલ ફ્લેશ ડ્યુઅલ ફ્લેશવાળા લોકોથી બધું સાચવજો. કંઈક બોલે કંઈક, કરે કંઈક અને હોય કંઈક, બધા નથી ધ્યાન રાખવું. કાળો શુભ કલર, શુભાંક 3. વૃશ્ચિક રાશિને ખર્ચમાં નિયંત્રણ કરવાની કોશિશ કરજો. શંકાશીલ સ્વભાવ ક્યાંક ને ક્યાંક હેરાનગતિ ના આપે, લોકોની વાતો ગળે ના ઉતરે. બીજું, એકલા રહેવું ગમે, એકાંત પસંદ છે. ભૂરો શુભ કલર, શુભાંક 4. ધન રાશિને આરામ કરવાની તક ના મળે, ગમે તેટલું કરો આરામ કરવાની તક ના મળે. વડીલોના માર્ગદર્શન લઈને નિર્ણય લેવો. દિવસ ખર્ચાળ રહી શકે છે. કેટલાક અનાવશ્યક ખર્ચથી પરેશાન રહી શકો છો, ખોટા ખર્ચા થાય. કથ્થઈ શુભ કલર, શુભાંક 6 રહે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવનારો કાલનો દિવસ કેવો રહેશે તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો. મકર રાશિને ભગવાનની ભક્તિ વધારે થાય, ભગવાનની ભક્તિ રહ્યા કરે, બોલવાનું વધારે રહે, કામ ઓછું ને બોલવાનું વધારે થાય છે. બીજાથી એક ડગલું આગળ રહેશો, તમારી વિજય, તમારી જીત તમારી સાથે છે. સમય કરતાં પહેલાં કામ પૂર્ણ થશે. કેસરી શુભ કલર, શુભાંક 9 છે. કુંભ રાશિને લાંબી ચર્ચામાં કોઈની જોડે ઉતરવું નહીં, કોઈ લાંબી ચર્ચા કરીને મતલબ નથી. ઉધાર આપતા પહેલાં સમજી વિચારીને આપજો. દાંપત્ય જીવનમાં કોઈ તણાવ દૂર થાય, મનની વાત માતા સાથે કરી શકો છો. તમારા માતા તમારા ઢાલ બનશે, તમારા દરેક કામમાં આગળ સપોર્ટિવ, સારા કામ કરાવશે. પીળો શુભ કલર, શુભાંક 7. મીન રાશિને ગૃહિણી મહિલાઓથી લાભ છે, સારી એવી મહિલાઓથી ફાયદો થાય, શારીરિક પરિશ્રમ વધારે થાય. નવી સંપત્તિ ખરીદવાના કે કોઈ નવી વસ્તુ ખરીદવાના યોગ બને છે. જમીન જાયદાદ સાથે જોડાયેલા મામલામાં ઉકેલ મળશે. વાદળી શુભ કલર, તો શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, તો આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ દર્શક મિત્રોને ટેરો કાર્ડના માધ્યમથી જણાવશો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે દરેક પરિવારના, મંતવ્ય ન્યૂઝ પરિવારના લોકોને તન મન ધનથી ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ બેન કાઢશે. વર્ષ 2025, 25/11 જેનો જન્મદિવસ છે, કેવું રહેશે આવનારું વર્ષ? તો 3 ઓફ કપ્સનું કાર્ડ કાઢ્યું છે. શું સૂચવે છે આ 3 ઓફ કપ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? લખે છે સેલિબ્રેશનનો ટાઈમ, ફ્રેન્ડશિપ, કોલાબરેશન, ક્રિએટિવિટી, કોમ્યુનિટી ને હેપીનેસ. દરેક કામમાં સફળતા, દરેક જગ્યાએથી લાભ અને જે કરો તેમાં તમારે ચોક્કસથી આગળ વધવાનું રહેશે. દરેક જગ્યાએ જીત હાસિલ થશે. સાથે લઈને ચાલશો, સાથે કામ કરશો અને હા, આ વર્ષ સોનામાં સુગંધ ભળે એવું છે. વિચાર્યું નથી, કલ્પના નથી કરી એવા સારા સમાચાર મળશે. ધાર્યું નથી એવા પણ કામ થઈ શકશે. આ વર્ષ તમારું છે. જેનો પણ કાલે જન્મદિવસ છે જીવી લેજો સાહેબ. આવું વર્ષ પાછું આવશે કે નહીં, પણ બહુ સરસ તન મન ધનથી કહેવાય ને કે ભાઈ એકદમ બધું જોરદાર જ છે. શું કરવાથી લાભ થશે? જેનો પણ કાલે જન્મદિવસ છે પંચમુખી હનુમાનજીનો ફોટો એક એમની પાસે રાખે, તમારા પાકીટમાં રાખો, તમારા પર્સમાં રાખો કે પછી તમે જે જગ્યાએ કામ કરો છો ત્યાં રાખો, પણ રાખજો. આખા વર્ષમાં 100% સારા કામો થશે, સારા સમાચાર પણ મળશે અને લાભ પણ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર મહાદેવ. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર
મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.